વાલિયા તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્યંત જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સભ્યએ તાત્કાલિક હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે। 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલતને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે। વાલિયા તાલુકાના ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ ગણાતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત છે। જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયત સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા સહિતના આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબોરેટરી, દર્દીઓના વોર્ડ, ડિલિવરી વોર્ડ તેમજ ઓપરેશન થિયેટરની સ્થિતિ અત્યંત જર્જરિત હોવાનું જોવા મળ્યું હતું। જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે। તેમણે ચેતવણી આપી છે કે જો 10 જૂન સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તાળાબંધી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે। નમસ્કાર, હું વિનય વસાવા, આમ આદમી પાર્ટી વલિયા। સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલિયા ખાતે આજે અમે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એના વિઝિટ માટે આવ્યા છે। આ અગાઉ પણ 4 મહિના પહેલાં અમે જ્યારે અહીંયા વિઝિટ કરી અમારી ટીમ જોડે, અમારા રજનીભાઈ છે, અમારી જે આખી ટીમ છે યુથ પાવરની, એની જોડે જ્યારે અમે અહીંયા વિઝિટ કરી હતી ત્યારે જે આની હાલત છે, જે જર્જરિત હાલતમાં એની હાલત અમે જે બતાવવામાં આવી હતી અને એની ઉપર જે સવાલો ઉઠ્યા હતા, તો ત્યારબાદ આ લોકોએ 4 મહિના પર અહીંયાથી જે દર્દીઓ છે એમને નજીકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એવી બાહેધરી આપી હતી કે આને નવીનીકરણ કરવામાં આવશે, કાં તો સમારકામ કરવામાં આવશે। પણ આજે જ્યારે અમને ખબર પડી કે અહીંયા ફરીથી દર્દીઓને અહીંયા અંદર એડમિટ કરી અને આ જે ચાલુ કરવામાં આવ્યું છે આરોગ્ય કેન્દ્ર, ત્યારે અમને જાણ થતાં અમારી ટીમ દ્વારા, અમે રજનીભાઈને અમારી જે ટીમ છે જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તો અમે લોકોએ આજે જ્યારે અહીંયા વિઝિટ કરી છે ત્યારે પણ આજે પણ એ જ ને એ જ હાલત છે। આ ફક્ત એક લોલીપોપ આપી અને આ જે તાલુકાની જનતા છે, તાલુકાની જનતા સાથે એમના જાનહાનિથી એમને જે ખિલવાડ કરવામાં આવે છે એની અગેન્સ્ટમાં આની પર પગલાં લેવામાં આવે અને આ જે હાલત છે આરોગ્ય કેન્દ્રની એનું વહેલી તકે એને સમારકામ કરવામાં આવે, કાં તો નવીનીકરણ કરવામાં આવે અને અહીંયા જે ચાલુ કરવામાં આવ્યું છે જે આરોગ્ય કેન્દ્ર, એની જાણે જે દર્દીઓ છે એમને વહેલી તકે કંઈક બીજા કોઈ સારી જગ્યાએ એમને શિફ્ટ કરવામાં આવે એ અમારી માંગ છે। નહીં તો જે રીતે અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી રજનીભાઈએ કીધું કે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આવતી 10 તારીખે અમે મોટી સંખ્યામાં આ આરોગ્ય કેન્દ્ર ખાતે આને તાળાબંધી કરવા માટે ભેગા થઈશું। આભાર, જય આદિવાસી। હું રજની વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી, અને મારી સાથે વાલિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે। આજે અમે 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી, તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું। તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે, ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની। તો અમે અંદર જોઈ શકો તો ડિલિવરીવાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં એમ એટલું ખરાબ હાલત છે। અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે। પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા તૂટવાની તૈયારીમાં, સળિયા પણ ખલાસ થઈ ગયા છે અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને બી લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે। એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે। 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું, કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે। આભાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।